Hello, my dear friends. How are you? Today we will see unit number 1, read number 2, The Wild Savior. वन्य जीव रक्षक. Wild Savior, वन्य जीव रक्षक. Neelam came dashing into the house, shouting joyfully. Neelam came, કમનું ભૂતકાળ came, આવી, ડેશિંગ દોડતા, ઇન્ટુ ધ હાઉસ ઘરમાં દોડતા આવી, શાઉટિંગ જોયફુલી મોટેથી બૂમ પાડતી, અલીભાઈ હેઝ કમ. નીલમ અલીભાઈ આવ્યા છે એવી મોટેથી બૂમો પાડતી ઘરમાં દોડી આવી. All the members of Ramson's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. All the members of Ramson's family. રામસિંહના કુટુંબના બધા જ સભ્યો went running out, દોડતા બહાર ગયા, ટુ સી જોવા, એન્ડ ધેર હી વોઝ અને ત્યાં એ હતા, અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ એક ઊંચા વ્યક્તિ પહોળા ખભા ધરાવતા, બ્રોડ એટલે પહોળા, શોલ્ડર્સ એટલે ખભા, લાલ ગાલ અને નાક ધરાવતા, રતુમડા, લાલ નહીં કહીએ પણ રતુમડા કહીશું તો વધારે યોગ્ય લાગશે, રતુમડા ગાલ અને નાક ધરાવતા, પહોળા ખભાવાળા અને વિટિસ કોમ્પ્લેક્શન ઘઉંવર્ણો ચહેરો ધરાવતા. ત્યાં એ વ્યક્તિ ઊભા હતા, ઊંચા કદના. બધા એમને જોવા માટે દોડી ગયા અને ત્યાં એ હતા. He was dressed in warm, thick, long woolen coat, tight trousers and big leather boots and a brown fur cap. He was dressed, તે સજ્જ હતા, તેમણે પહેર્યું હતું. હી વોઝ ડ્રેસ, તેમણે પહેરેલું હતું. એને વોર્મ, તેઓ વોર્મ, થીક, લોંગ વુલન કોટ. વોર્મ એટલે ગરમ, થીક એટલે જાડો, વુલન એટલે ઊનનો કોટ. તેમણે ગરમ જાડો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ એટલે એકદમ તંગ પાયજામો પહેર્યો હતો. બિગ લેધર બૂટ્સ અને મોટા ચામડાના બૂટ પહેર્યા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, બદામી રંગની રૂંવાટીદાર કેપ પહેરી હતી. વિથ એ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મથ, રામસિંહ hugged him and said, બ્રોડ સ્માઇલ, ખૂબ હસતા, વિથ બ્રોડ સ્માઇલ, વિશાળ સ્મિત, ફુલ ઓફ વોર્મથ, ઉષ્માભર્યા, ઉમળકાભર્યા. હગ્ડ, ભેટી પડ્યા, ઉષ્માભર્યા, વિશાળ સ્મિતથી રામસિંહ તેને ભેટી પડ્યા અને કહ્યું, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવી જા, અંદર આવ, તારું દિલથી સ્વાગત કરું છું, તારું ખૂબ સ્વાગત કરું છું, તને આવકારું છું. અલીભાઈ petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. Petted એટલે થાબડવું નું ભૂતકાળ થાબડ્યા. Made himself comfortable એટલે કે બેઠા, આરામ કર્યો. કોચ એટલે સોફા, ઓન અ કોચ સોફા ઉપર. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ બધાને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, એના ઘેરા અવાજમાં દરેક ઘરના દરેક સભ્યો સાથે પ્રેમથી વાતો કરી અને સોફા ઉપર બેઠા. મધર prepared some tea while Ramsing talked to અલીભાઈ. while એટલે જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતો કરી રહ્યા હતા, મમ્મી એ થોડી ચા બનાવી. પ્રિપેર્ડ એટલે બનાવી, મમ્મીએ થોડી ચા બનાવી જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતો કરી રહ્યા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર,
who covered long distance on foot in the Himalayan mountains. અલીભાઈ એક મુસાફર હતા. who covered કે જેમણે સફર કરી હતી લોંગ ડિસ્ટન્સ ખૂબ લાંબુ અંતર કાપીને આવ્યા હતા ઓન ફૂટ પગે ચાલીને ઇન હિમાલયન માઉન્ટેન. અલીભાઈ એક મુસાફર હતા જે હિમાલયના પર્વતોમાં ખૂબ અંતર ચાલીને આવ્યા હતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. હી લવડ તેને ગમતું હતું પ્રકૃતિનું ઓબ્ઝર્વ કરવું, નિરીક્ષણ કરવું, અવલોકન કરવું. ઓબ્ઝર્વ કરવું, અવલોકન અથવા નિરીક્ષણ. અને પ્રકૃતિ, તેને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. Dried apricots સૂકા જરદાળુ, herbs ઓષધિયા, વન ઔષધિઓ, મેડિસિન એટલે દવાઓ, પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો he had collected during his traveling. તેની સફર દરમિયાન તેમણે એકત્ર કરેલા હોય તેવા કિંમતી પથ્થરો, સૂકા જરદાળુ, ઔષધિઓ અને દવાઓને એ એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર પર્વતોમાં વેચવા જતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. રામસિંહે પૂછ્યું, તમે ક્યાં હતા? તમે આ સમયે ક્યાં હતા? I went up the high mountains up to the borders of India and Tibet. હું ઊંચે પર્વતોમાં ગયો હતો, ભારત અને તિબેટની બોર્ડર સુધી. અપ ટુ એટલે સુધી. હું ભારત અને તિબેટની બોર્ડર સુધી ઉપર ઊંચે પર્વતોમાં ગયો હતો. અલોન? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું, એકલા? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. અલબત્ત, ઓફકોર્સ એટલે અલબત્ત, અને એમ યુઝ ટુ એટલે ટેવાયેલો છું. આઈ એમ યુઝ ટુ ઇટ, હું એનાથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. આઈ વિલનું કર્યું છે આઈલ. સ્ટે એટલે રોકાવું, વારું. હું માત્ર અહીં એક રાત્રિ જ રોકાઈશ. હું અહીં એક રાત પૂરતો જ રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. તેમણે કીધું કે આવતીકાલે સવારે હું નીકળી જઈશ. હું અહીંથી જતો રહીશ. આઈ શેલ લીવ, હું નીકળી જઈશ. લીવ એટલે રવાના થવું, નીકળવું. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. તો કે છે, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. સેડ નીલમ. નીલમે કહ્યું, નો અલીભાઈ, નો. અલીભાઈ, ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ. વિલ નોટનું ટૂંકું છે વોન્ટ. વિલ નોટ લખાતું નથી, વોન્ટ લખાય છે. વી વોન્ટ લેટ, લેટ એટલે દેવું, યુ ગો જવા દેવું. અમે તમને જવા નહીં દઈએ. વી વોન્ટ લેટ યુ ગો, અમે નહીં જવા દઈએ તમને. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. હેવ ટુ ટેલ કહેવી પડશે, કહેવી પડે. યુ હેવ ટુ ટેલ અસ, તમારે અમને કહેવી પડે. યોર હિલ સ્ટોરીઝ, તમારી પર્વતની વાતો. હિલ સ્ટોરીઝ એટલે સ્ટોરીઝ એટલે વાર્તાઓ. તમારી પર્વતની વાર્તાઓ અમને કહેવી પડે એવું નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. આફ્ટર એટલે પછી, લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ. લોટ ઓફ ખૂબ જ આગ્રહ પછી, ખૂબ જ આગ્રહ પછી. હી અગ્રીડ ટુ સ્ટે. સ્ટે એટલે રોકાવું, અગ્રીડ એટલે સહમત થવું. તે રોકાવા માટે સહમત થયા 2 દિવસ. ખૂબ જ આગ્રહ કર્યા પછી તે 2 દિવસ રોકાવા માટે સહમત થયા. That night they all kept awake till late, sitting on his bed
listening to his interesting travel experiences. Kept awake till late. Keep awake એટલે કે જાગતા રહેવું અને kept awake એટલે જાગતા રહ્યા till late મોડે સુધી. That night they all kept awake. તે રાત્રે તેઓ બધા જાગતા રહ્યા. Sitting on his bed પોતાના પથારીમાં બેઠા બેઠા. Listening to his interesting travel experience. Listening એટલે સાંભળતા. To his interesting એટલે કે રસપ્રદ. ટ્રાવેલ એક્સપિરિયન્સ એટલે કે સફરનો અનુભવ. તેના મુસાફરીના રસપ્રદ મુસાફરીના અનુભવને સાંભળતા સાંભળતા એની પથારીમાં બેઠા બેઠા બધા મોડે સુધી જાગતા રહ્યા. અલીભાઈ began telling his story. અલીભાઈએ એની વાર્તા એની વાત કહેવાનું શરૂ કર્યું. અલીભાઈએ એની વાત કહેવાનું શરૂ કર્યું. જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે ઇન્વર્ટેડ કોમામાં આવે છે અવતરણ ચિહ્નમાં. એ તો ખબર જ હશે આપને. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. સૌથી નજીકના જ ગામમાં 2 કલાક જ બે એક કલાક. કપલ ઓફ અવર્સ એટલે બે એક કલાક. કપલ એટલે 2 અને 2 કલાક જેટલું રોકાવાનું થયું હતું. ઇટ વોઝ ઓલમોસ્ટ લગભગ નજીકના જ ગામમાં 2 કલાક રોકાવાનું થયું હતું. I was only a few miles away from the border of India and Tibet. I was હું હતો. Only a few miles away માત્ર થોડા જ માઇલ દૂર હતો. ભારત અને તિબેટની બોર્ડરથી માત્ર થોડા જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. અને હું ભૂખ્યો હતો. ભૂખ લાગી હતી. I was hungry મને ભૂખ લાગી હતી. સેટ ડાઉન અને આઈ સેટ ડાઉન બેઠો. ટુ એન્જોય માય લંચ મારું બપોરનું ભોજન કરવા, મારું બપોરનું ભોજન માણવા બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઇમ્સ. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર અને દરેક જગ્યાએ, એવરીવેર દરેક જગ્યાએ, ટોટલી ક્વાઇટ એકદમ શાંતિ. QUIET એટલે શાંતિ. QUITE હોય તો તદ્દન થાય. તો એકદમ શાંતિ હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ કોઈ વખત, એક્સેપ્ટ એટલે સિવાય કે, સિવાય કેટલાક પક્ષીઓ ક્યારેક કલરવ કરતા હતા. બર્ડ્સ ચિર્પિંગ એટલે પક્ષીઓનો કલરવ. ક્યારેક કોઈક પક્ષીઓના કલરવ સિવાય ત્યાં એકદમ શાંતિ હતી. I had hardly had a few morsels when I heard some feeble I heard soft feeble growls. Hardly એટલે ભાગ્યે જ, માંડ માંડ. few morsels થોડા કોળિયાઓ. a few morsels થોડા કોળિયાઓ. heard એટલે સાંભળ્યું. soft feeble એટલે કે ધીમો, સોફ્ટ ફીબલ ધીમો. ગ્રોલ્સ એટલે ઘુરકીનો અવાજ, ઘુરકવાનો અવાજ. તો મેં આઈ હેડ હાર્ડલી હેડ ફ્યુ મોર્સલ્સ. હવે આ હેડ અને આ હેડ, આ છે સહાયકારક ક્રિયાપદનું હેડ જે પૂર્ણ વર્તમાન કાળમાં આવે, અને આ હેડ છે એ મૂળ ક્રિયાપદ હેવ એટલે ગ્રહણ કરવું, લેવું, ખાવું એવા અર્થમાં. મેં હજી ભાગ્યે જ થોડા કોળિયા ભર્યા હતા. થોડા જ કોળિયા હજી ખાધા હતા. અને જ્યારે મેં સાંભળ્યો એક ધીમો ઘુરકવાનો અવાજ. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I was alarmed હું ચકિત થઈ ગયો હતો. I was alarmed હું ચકિત થઈ ગયો હતો, ચોંકી ગયો હતો. because from the sounds અવાજ ઉપરથી I was sure that હું ચોક્કસ હતો it was nothing but a bear. it was nothing એ બીજું કંઈ નહોતું but a bear
પણ રીંછ હતું. તો અવાજ ઉપરથી મને ખ્યાલ આવી ગયો કે એ બીજા કોઈ અવાજ નહીં, ઘુરકવાનો અવાજ, પણ એ રીંછનો અવાજ હતો એ હું ચોક્કસ હતો. I quickly closed my tiffin box and bent down so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. Quickly એટલે કે ઝડપથી, closed my tiffin box, મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું, એન્ડ બેન્ટ લો અને નીચે ઝૂકી ગયો. બેન્ડનું ભૂતકાળ બેન્ટ અને લો એટલે નીચે, અને નીચે ઝૂકી ગયો. સો ધેટ કે જેથી the smell of my food and my body were not carried by the strong breeze to the monster. By the strong breeze ખૂબ પવન દ્વારા, અને મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી. તો કે જેથી કે મારા ખોરાક અને મારા બોડીની સુગંધ છે એ ખૂબ પવન દ્વારા એ કદાવર પ્રાણી સુધી ન પહોંચે. વર નોટ કેરીડ, ત્યાં સુધી ન પહોંચે એટલા માટે હું ઝડપથી ટિફિન બોક્સ બંધ કરીને નીચે ઝૂકી ગયો કે મારા પવનથી એ સ્મેલ ત્યાં સુધી ન પહોંચે. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. Bamboo staff એટલે કે વાંસની ડાંગ, with its pointed iron end એટલે કે લોખંડની અણીવાળી, ડબલ એજ્ડ નાઇફ બે બાજુ ધારવાળી છરી, ડબલ એજ્ડ બે ધારવાળી છરી. તો મેં એક અણીવાળી ડાંગ ઉપાડી, લોખંડની અણીવાળી વાંસની ડાંગ લીધી મારા જમણા હાથમાં, અને બે ધારવાળી છરી મારા ડાબા હાથમાં લીધી. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. I crawled, હું લંપાઈ ગયો, કેરફુલી ધીમેથી, ક્રાઉલ્ડ એટલે કે લંપાવું. ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એજ ઓફ ધ માઉન્ટેન પર્વતની ધાર ઉપર, એજ એટલે ધાર અને માઉન્ટેન પર્વત. હું પર્વતની ધાર ઉપર ધ્યાનપૂર્વક લંપાઈ ગયો. એન્ડ લુક ડાઉન અને નીચે જોયું. ઇન્ટુ ધ ડીપ નેરો વેલી, ડીપ એટલે ઊંડી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણ, વેલી એટલે ખીણ. એક ઊંડી સાંકડી ખીણમાં મેં નીચે જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small piece of land on the slope of opposite mountain. તરત જ મારી આંખે એક દ્રશ્ય જોયું. કોટ સાઇટ, સાઇટ એટલે નજારો, દ્રશ્ય, અને આઈઝ કોટ એટલે કે કોટ સાઇટ એટલે કે દ્રશ્ય જોયું. તરત જ મારી આંખે એક દ્રશ્ય જોયું, નજારો જોયો. ઓફ ટુ ટાઇની સ્નો લેપર્ડ કબ્સ, બે નાના બરફના એટલે કે હિમચિત્તાના બચ્ચા જોયા. ઓન એ સ્મોલ, ક્યાં આગળ? તો કે એક નાના સીધી જગ્યા હતી, સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે કે જમીનનો સીધો ભાગ. ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન, સ્લોપ એટલે ઢાળ, સ્લોપ એટલે ઢાળ, ઓપોઝિટ માઉન્ટેન સામેના પર્વત ઉપર, સામેના પર્વતના ઢોળા ઉપર સીધી જગ્યામાં બે નાના નાના હિમચિત્તાના બચ્ચાને જોવાનો એક નજારો મારી આંખ સામે આવ્યો. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમે કહ્યું, અરે વાવ, ખૂબ સુંદર. વોટ ડીડ દે લુક લાઈક? તે કેવા દેખાતા હતા? વોટ ડીડ દે લુક લાઈક? તે કેવા લાગતા હતા? લુક લાઈક એટલે ના જેવું લાગવું, વોટ એટલે શું, કેવા. દે વર તો જવાબ આપે છે, દે વર બ્યુટીફુલ, તે ખૂબ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. ધેર ફ્લફી
એટલે કે રૂચ્છાદાર, ફ્લફી એટલે રૂંવાટીવાળું, સ્નો વ્હાઇટ ફરી કોટ, તેનો જે એકદમ રૂચ્છાદાર બરફના જેવા સફેદ રૂંવાટીવાળું મેચ્ડ ચામડી, અહીંયા કોટ એટલે ચામડી, મેચ થતી હતી પરફેક્ટલી વિથ ધ સ્નો, એકદમ બરફ સાથે પૂર્ણ મેચ થઈ જતી હતી. સેડ અલીભાઈ, એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ આઈઝ. એઝ ઇફ એટલે જાણે કે, એઝ ઇફ એટલે જાણે કે, વિઝ્યુલાઇઝિંગ ધેમ તેમને જોતા હોય, જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અલીભાઈ, જાણે એની આંખ સામે પોતે જોઈ રહ્યા હોય તેવી રીતે એમણે જણાવ્યું. વોટ વેર કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. અર્જુને પણ પૂછી લીધું વોટ વેર ધ કપ્સ ડુઈંગ, બચ્ચાઓ શું કરતા હતા. ચાલુ ભૂતકાળ, વોટ વેર ધ કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. દે વર પ્લેઇંગ, તેઓ રમતા હતા. ઈચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. ઈચ એટલે કે દરેક, બંને. વન ક્રોચ્ડ ઓન ધ સ્નો, બરફમાં લંપાઈ જતા હતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને બંને એકબીજા ઉપર તેની સુંદર ગ્રીન આઈઝને દોડાવતા હતા, એટલે કે આંખો તકતકતી આંખે એકબીજા સામે જોતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અધર્સ, અને પછી એકબીજા ઉપર કૂદતું. વુડ જમ્પ એટલે કૂદતું, અને પછી પેલા બંને એકબીજા સામે નજરથી જોતા હતા, ગોળ ગોળ નજર ફેરવતા હતા, અને પછી એક બીજા ઉપર જમ્પ કરતું. ધે વુડ રેસલ ફોર અ વાઇલ એટલે થોડીવાર માટે, તેઓ થોડીવાર માટે કુસ્તી કરતા. વુડ રેસલ એટલે કે કુસ્તી કરતા, તેઓ થોડીવાર કુસ્તી કરતા. ગ્રાઉલિંગ સોફ્ટલી, ધીમેથી ઘુરકીઓનો અવાજ કરતાં કરતાં. ગ્રાઉલ કરવું એટલે ઘુરકવાનો અવાજ, ધીમેથી ઘુરકવાનો અવાજ કરતાં કરતાં કુસ્તી કરતા. દે વુડ ક્રોચ અગેન, વળી પાછા લંપાઈ જતા. ક્રોચ એટલે લંપાવું. દે વુડ ક્રોચ અગેન, વળી પાછા લંપાઈ જતા. એન્ડ રેસલ અગેન, વળી પાછા એકબીજા કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, તેમને જોવું એ એક મજા હતી, આનંદ હતો. બટ આઈ વોઝ વરીડ ટુ, પણ મને ચિંતા પણ હતી. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. ચિંતા હતી કારણ કે જે માતા ચિત્તા હતી એ ક્યાંય દેખાતી નહોતી. કુડ નોટ બી સીન, ક્યાંય દેખાતી નહોતી. એનીવેર એટલે ક્યાંય પણ. ચિંતા પણ હતી કારણ કે માતા ચિત્તા એ બચ્ચાની માતા ક્યાંય દેખાતી નહોતી. એનીવેર ક્યાંય પણ. ધ મધર ઇઝ વેરી ફિરોસિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. મધર ઇઝ વેરી ફિરોસિયસ. ફિરોસિયસ એટલે કે ખૂંખાર, ભયાનક. માતા છે એ ખૂબ જ ખૂંખાર હોય છે. વેન શી ઇઝ વિથ હર કબ્સ, એના બચ્ચા સાથે હોય છે ત્યારે એ ખૂબ જ હિંસક બની જાય છે, ખૂબ જ હિંસક હોય છે. તો આપણે આ પાઠને અહીં સુધી રાખીએ, અને તમારે બધા જ હાર્ડવર્ડ્સને રાઇટ ડાઉન કરવાના છે, એનું ગુજરાતી લખવાનું છે, અને પાઠનું ગુજરાતી સમજવાનું છે. ધ વાઇલ્ડ સેવિયર. બાકીનો ભાગ આપણે પછીના વિડીયોમાં લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી ગુડ બાય.